સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। હવે જી હા, દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જે છે જોવા પડશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારીઓ જે છે હવે પૂર્ણ કરવામાં આવી છે। ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે, જેમાં આવતીકાલે 11:30 કલાકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, ગુજરાતમાં હવે નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે અને આવતીકાલે જે છે 11:30 કલાકે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ જશે, શું કહેશો? ઉમંગજી, અનમ્યુટ કરો, આપનો અવાજ નથી આવી રહ્યો। હેલો, ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારી જે છે પૂર્ણ કરી લેવામાં આવી છે। નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે। આવતીકાલે જે છે 11:30 વાગે શપથ સમારોહ, 17 ઓક્ટોબરે મોટો દિવસ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17 ઓક્ટોબર આવતીકાલે 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહ। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન જે છે શરૂ થઈ ગયું છે। મહાત્મા મંદિરમાં તૈયારીઓ જે છે શરૂ થઈ ગઈ છે। સાંજનિક મંત્રીઓ રાજીનામું આપશે। ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, ત્યારે 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓને શપથ ગ્રહણ સમારોહ જે છે યોજાશે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મહાત્મા મંદિરમાં તૈયારીઓ જે છે શરૂ થઈ ગઈ છે। આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે। 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યોની મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના પણ આપવામાં આવી હતી। તમામને હાજર રહેવા આદેશ કરાયો હતો। તો સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી ન હતી। ફરી એક વખત ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? નથી આવી રહ્યો મારો અવાજ? હેલો ઉમંગજી, તો 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યોને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તમામને આજે બપોર સુધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી। જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના પણ શરૂ થઈ ગયા હતા। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ। આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવશે। સુનિલ બંસલ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ સાથે બેઠક યોજશે। સાંજ સુધીમાં અનેક મંત્રીઓ રાજ્યપાલને રાજીનામું આપશે। આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ
મહાત્મા મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. એટલે કે શપથ ગ્રહણ સમારોહને લઈને સૌ કોઈ આતુર છે. કાર્યકરોમાં પણ ઉત્સાહ છે કે કોને મંત્રી મંડળમાં સ્થાન મળશે અને કોનું આ વખતે કોની દિવાળી સુધરશે, સૌ કોઈની નજર છે. પર એક વખત ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર. ઉમંગજી, મારો અવાજ આવી રહ્યો છે આપને? બિલકુલ મારો અવાજ આવે છે? જી હા, આવી રહ્યો છે. જે પ્રમાણે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ ભૂપેન્દ્ર પટેલની સરકારનો થવાનો છે, શું કહેશો? બરખા, તમે જણાવી દઉં, ઘણા સમયથી રાજકીય પંડિતો એવી આગાહી કરી રહ્યા હતા કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. પરંતુ જ્યારે પ્રદેશ પ્રમુખ નવા જગદીશ વિશ્વકર્મા આવ્યા ત્યારબાદ ગતિવિધિ તેજ થઈ. એનું પરિણામ તમે અત્યારે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં આવતીકાલે તમામ મંત્રીઓ જે નવા ચૂંટાવાના છે ને જે પડતા મુકાવાના છે તેમની શપથવિધિ થવાની છે અને તમામ ગુજરાતના ધારાસભ્યો છે તેમને 2 દિવસમાં ગાંધીનગર આવવાનું પ્રમાણ થઈ ચુક્યું છે અને તમામ ધારાસભ્યો ધીરે ધીરે ગાંધીનગર પહોંચી રહ્યા છે. તમને જણાવી દઉં કે હાલની પરિસ્થિતિ ગાંધીનગરમાં એ છે કે જે નવા મંત્રીઓને લેવાના છે તેના માટેની જે સજાવટ હોય કે જે પ્રક્રિયા હોય એની શરૂઆત થઈ ચૂકી છે અને એના માટેની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ આવતીકાલે સવારે 11:30 વાગે મંત્રીમંડળ વિસ્તરણની જાહેરાત કરશે અને 12 અને 39 જે શુભ મુહૂર્ત ભાજપ માટે ગણાય છે તેમાં શપથવિધિ શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બરખા. જી બિલકુલથી આ જે વિસ્તરણ થવાનું છે તો એ વિસ્તરણ પછી કુલ કેટલા મંત્રીઓ થશે અને કયા વિભાગોમાં ફેરફાર થવાની ખાસ સંભાવના જોવા મળી રહી છે? ઉમંગજી. બરખા, તમને જણાવી દઉં કે ભાજપમાં હંમેશા આશ્ચર્યજનક પરિણામ માટે જાણીતું છે. તમે અટકળો જે લગાવી રહ્યા છો તેના વિપરીત ભૂતકાળમાં ઘણા દાખલા થયા છે. તમને હાલમાં જણાવી દઉં કે ભાજપમાં અત્યાર સુધીનું સૌથી વધુ મોટું મંત્રીમંડળ આ જે વિધાનસભા જે નવું સત્ર છે તેમાં જવા જઈ રહ્યું છે. ઓછામાં ઓછા 25 થી વધુ મંત્રીઓ શપથ લેશે અને તેના કારણે સૌથી મોટું મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જે પેટા ચૂંટણી થઈ એમાં ગોપાલ ઇટાલિયાએ જે સારું પ્રદર્શન કર્યું આપમાંથી આવે છે તેના કારણે સૌરાષ્ટ્રમાં તરફથી સૌથી મોટો જોગ પ્રજાનો જે આપ તરફ દેખાઈ રહ્યો છે તેને એ પ્રજાજનોનો જે વોટ છે જે ભાજપ તરફ ખેંચવા માટેની આખી કવાયત જોવાઈ રહી છે. બરખા. ઉમંગજી, તો હાલના મંત્રીઓમાંથી કોના રાજીનામા જે છે લેવામાં આવશે, શું લાગી રહ્યું છે? તમને બરખા જણાવી દઉં કે જે ભાજપમાં જેનું પરફોર્મન્સ સારું નથી એવા મંત્રીઓનો પડતા મુકાવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમને બીજી તરફ જણાવી દઉં કે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ મંત્રીઓ લેવાશે અને જે મંત્રીઓ પડતા મુકાય એવી શક્યતાઓ દેખાઈ છે તેમાં સૌથી મોટું નામ છે કેબિનેટ આના મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત અનેક મંત્રીઓના જે કેબિનેટ કક્ષાના છે તેમાં રાજીનામા લેવાઈ રહ્યા છે. કુંવરજી ડિંડેરનું બી નામ છે અને ભાનુબેન બાબરિયાનું બી નામ છે અને જે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ પડતા મુકાઈ આવ્યા છે તેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે બચુભાઈ ખાબરનું. તેમના છોકરાઓનું જે કૌભાંડમાં નામ આવ્યું હતું મનરેગામાં તેમનું નામ મોકલે છે. આ ઉપરાંત પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી તેમની તબિયત નાતંદુરસ્તના કારણે રાજીનામું આપી શકે છે. નાગરિક અને પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ પરમાર, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે. આ તમામ જે લોકોના જે મંત્રીઓના જે રાજીનામાની શક્યતા દેખાઈ છે તેનું પાછળ તેમનું ક્યાંક પરફોર્મન્સ વીક હોય અથવા તેમના પરિવારજનો કોઈક જગ્યાએ એમનું પરફોર્મન્સ વીક હોય અથવા કોઈ જગ્યાએ ભાજપના કારણે નામ બગડ્યું હોય તેવા તમામ મંત્રીઓને પડતા મુકાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બરખા. જી ઉમંગજી, અત્યારની જો વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે એમને સ્થાન મળ્યું છે. ત્યારબાદ હવે જે છે ભૂપેન્દ્ર પટેલની સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે થવાનું છે, એટલે કે દિવાળી પહેલા જો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ જે છે દિલ્હી ગયા હતા. ત્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ખાસ બેઠક કરી હતી. તો આ મંત્રીમંડળના વિસ્તરણમાં કયા ખાસ મુદ્દાઓને લઈને સ્થાન જે છે આપવામાં આવ્યું હશે? કયા મુદ્દા હશે, કયા મુદ્દા પર ચર્ચા થઈ હશે? બરખા, તમને જણાવી દઉં, કોઈ પણ અત્યારે ભાજપ કેન્દ્રમાં છે અને ગુજરાતમાં છે. સ્વાભાવિક રીતે કેન્દ્રમાં ભાજપ હોવાથી
ત્યાં સીએમ, ત્યાં નરેન્દ્ર મોદી પીએમ છે અને અમિત શાહની હાજરીમાં જ આ બધી ગણતરીઓ થતી હોય છે. જેના કારણે તાત્કાલિક જે નવા પ્રમુખ જગદીશભાઈ ચૂંટાયા, ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠનના મંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચી ગયા હતા અને લાંબી મેરેથોન કર્યા બાદ કયા મંત્રીઓનો પડતા મૂકવા અને કયા મંત્રીઓ લેવા માટે તેની મોહર લગાવી હતી. અને જે મંત્રીઓને નવા જે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો છે તેમને મંત્રી બનાવવા છે, તેમને ફોન આવવાના પણ શરૂ થઈ ગયા છે. જેના કારણે તેમને સ્વાગત કરવાની તૈયારી કરવા પડે અને તમારા ઠેકેદારો લઈને તેઓ કમલમમાં પહોંચી શકે કે શું જ્યાં સમારંભ યોજાવાનો છે, સરકાર સમારંભ, અને ત્યાં પહોંચી શકે. બીજી તરફ તમને જણાવી દઉં કે ભાજપ હંમેશા આશ્ચર્યજનક પરિણામ માટે ચર્ચિત છે. આપણે જણાવી દઉં, કોઈ પણ રાજકીય પક્ષ હોય, પોતાના મંત્રીમંડળમાં જો કેન્દ્રમાં પોતાનું સત્તાનું સ્થાન હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, તેઓ પોતાના મુખ્યમંત્રી હોય, જે પ્રદેશ પ્રમુખ હોય અને મહામંત્રીઓને વિશ્વાસમાં લઈ કામ કરતા હોય છે. કારણ કે દિલ્હીમાં બેઠા પછી પણ ગુજરાતમાં જે સ્થળ પર જે પાયાના રોડ પર કામ કરવાનું હોય, આ મંત્રીઓ નેતાઓ કરતા હોય છે, ભાજપના ધારાસભ્યો કરતા હોય છે. તેના કારણે તમામ પાસાઓને વિચારણા કરીને લાંબી મેરેથોન બાદ કયા મંત્રીઓ લેવા અને કયા મંત્રીઓને પડતા મૂકવા એના નામની આખરી ઓપ આપવામાં આવી રહી છે. બરખા. જી ઉમંગજી, આને લગતો જ બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ જે થશે ત્યારે કરતી વખતે ખાસ કરીને જે પસંદ કરાયેલા ઉમેદવારો જે હશે તેમના માપદંડો શું હશે અને સાથે જો કોઈ કાર્યક્ષેત્ર અને પ્રજાજનોના જે પ્રશ્નો હોય છે, ભૂમિકા છે, રાજકીય ધોરણ, એને લઈને આપનું શું કહેવું છે? એને પણ જોવામાં આવશે ને? તમને જણાવી દઉં કે ગુજરાતમાં કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ સત્તા સ્થાને રહ્યો છે, તેમનું મુખ્ય કારણ છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની લોબીમાંથી લોબિંગ થાય છે અને ઘણી વખત ભૂતકાળમાં જોવું છે કે સૌરાષ્ટ્રના લોકો સારી પોસ્ટિંગ મેળવે છે અને સીએમ સુધી પણ બન્યા છે. અને આ વખતે જે ગોપાલ ઇટાલિયાએ જે પેટા ચૂંટણીમાં ભાજપને સેંધ મારી છે, તેના કારણે ભાજપ મોવડી પડે ચિંતિત થયું છે. આ જે ડેમેજ કંટ્રોલને નાખવા માટે સૌથી વધારે મંત્રીઓ ભાજપના સૌરાષ્ટ્રમાં થવી તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સી આર પાટીલનો દબદબો રહ્યો હતો. તેમને 5 વર્ષ સુંદર કામગીરી કરી અને ભાજપને ઐતિહાસિક જીત અપાઈ, પોતાના રેકોર્ડ બ્રેક જીત કરી અને એક સારું સ્થાન મેળવ્યું છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સી આર પાટીલે પોતાનું મજબૂત એટલું પાસું કર્યું છે કે ત્યાંથી એકાદ બે મંત્રી ઓછા આવે, કપાય તો નવાઈ નહીં. રહી મધ્ય ગુજરાતની વાત, મધ્ય ગુજરાતમાં એકાદ બે મંત્રીને લેવાય તેવી શક્યતાઓ દેખાય છે. આણંદમાંથી વિપુલ પટેલનું નામ સંભળાઈ રહ્યું છે, પંચમહાલમાંથી નિમિષાબેનનું નામ સંભળાઈ રહ્યું છે, ખેડા જિલ્લામાંથી પંકજભાઈનું નામ સંભળાઈ રહ્યું છે. તદ ઉપરાંત કચ્છની ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાંથી અલ્પેશ ઠાકોરને લેવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આમ ભાજપ ખાસ કરીને સૌરાષ્ટ્ર પર નજર રાખશે વધારે અને ગુજરાતમાં તમામ જિલ્લાઓમાંથી જ્ઞાતિ સમીકરણના આધારે નવા મંત્રીઓની પસંદગી થાય એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. બરખા. જી બિલકુલથી. અને બીજો એક પ્રશ્ન કે આવતીકાલનો દિવસ 17 ઓક્ટોબરે શપથ ગ્રહણ થવાનું છે, તો આવતીકાલનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો? મેં તમને અગાઉ બી જણાવ્યું કે ભાજપ આશ્ચર્યજનક પરિણામ લાવવા માટે અને કામગીરી પદ્ધતિ માટે જાણીતું છે. તમને જણાવી દઉં કે ઘણા લોકો નેતાઓની જે મંત્રીઓની હાકલપટ્ટી થવાની શક્યતાઓ છે, તેમની દિવાળી બગડવાની છે અને જે નવા નેતાઓ જે મંત્રીઓ ચૂંટવાની તેમની દિવાળી સુધરવાની છે. પરંતુ ભાજપે ખાસ એટલે કર્યું કે ભાજપ કોઈ પણ સમય બગાડ્યા વગર 2017ની ચૂંટણી તૈયારી કરે છે. દિવાળીનો સમય એટલા માટે પસંદ કર્યો છે કે નવા ચૂંટાયેલા અત્યાર સુધીમાં 16 કે 17 મંત્રીઓ ભાજપના છે, તેની જગ્યાએ 27 સ્થાન અપાશે એટલે 10 મંત્રીઓ નવા આવી શક્યતાઓ દેખાઈ રહી છે. 10 મંત્રીઓ, ટોટલ 27 મંત્રીઓ પોતાના વિસ્તારમાં જઈ દિવાળીમાં પ્રજા વચ્ચે જઈ અને સરકારની વાત મૂકે, પોતાની વાત મૂકે, સરકારે શું કામ કર્યું, કેન્દ્ર સરકાર શું કામ કર્યું, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ભાજપે દિવાળી પહેલા વિસ્તરણ કરવાનું નક્કી કર્યું હોય એવા રાજકીય પંડિતો ગણિત લગાવી રહ્યા છે. બિલકુલથી કે જે હવે નવા ચહેરાઓને સ્થાન મળવાનું છે તો એમની દિવાળી તો સુધરી જશે, પરંતુ જે જૂના જોગીઓ છે તેમના રાજીનામા પણ લેવાઈ જશે. તો ત્યારે શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં જો જૂના જોગીઓના જે રાજીનામા લેવાઈ જશે તો જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેના પર શું અસર થશે આગામી સમયમાં? તમને જણાવી દઉં કે તમામ મંત્રીઓના રાજીનામા આજ સુધી લેવાઈ શકે. નવા મંત્રીઓ ચૂંટાશે તેમની શપથવિધિ થવાની છે. તમને જણાવી દઉં કે ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે. કોઈ પણ પાયાનો કાર્યકર્તા હોય કે
જિલ્લાનો નેતા હોય કે મંત્રી ધારાસભ્ય હોય કે સાંસદ હોય પછી મંત્રીમંડળમાં એનું સ્થાન મેળવીને ફરતા મુકાય, કોઈ પણ ભાજપ સામુ બંધ પુકારે એવી શક્યતાઓ ઘણી ઓછી જોવાઈ રહી છે. કારણ કે ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ મરણ પથારીએ છે. ભાજપ જ એક સશક્ત પક્ષ છે જે ચૂંટણી આટલા વર્ષોથી જીતે છે અને તેનું મુખ્ય કારણ છે કોંગ્રેસની નબળાઈ. જો કોઈ પણ ભાજપનો નેતા આની સામે બંધ પુકારે તો જે જાય કોંગ્રેસમાં, પરંતુ કોંગ્રેસની હાલત ખસ્તા છે. ગુજરાતમાં કોંગ્રેસની આંગળીના ઘણે બેઠા એટલા ધારાસભ્યો છે, જેના કારણે કોઈ પણ નેતા પોતાનું આગામી રાજકીય કારકિર્દીના ખતરામાં મૂક્યા વગર ભાજપ મોવડી મંડળ જે બી આદેશ આપશે તેને હસતા મોઢે સ્વીકારશે, ભલે દિલમાં તેઓ રડતા હોય, અને પોતાનું જે સરકાર જે કામગીરી સોંપે એ કામગીરી પૂર્ણ કરતા હોય છે. આવું ભૂતકાળમાં ઘણા દાખલા જોવા મળ્યા છે. બરખા. જી ઉમંગજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ભરોસો ગુજરાતનો એટલે બી ઇન્ડિયા. બુલેટિન ઇન્ડિયા એ જ બન્યું બી ઇન્ડિયા. એ જ તેવર, એ જ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો અવાજ. તમારી સમસ્યાને અમે આપીશું વાચા. બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ. ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાંપતી નજર. સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ. સરકાર અને તંત્રની ઢીલાશને પણ કરીશું બેનકાબ. બી ઇન્ડિયા કરશે તમારા ગામની અને શહેરની વાત. 24 કલાક 365 દિવસ બી ઇન્ડિયા રહેશે આપની વચ્ચે. બી ઇન્ડિયાના રિપોર્ટરો ગુજરાતના ખૂણે ખૂણેથી હર પળની આપશે ખબરો. બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે. તમારો સાથ, તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા. આપના વિસ્તારમાં જો ડ્રગ્સનું દૂષણ, અસામાજિક તત્વોનો આતંક અને દારૂ જુગાર જેવી બદીઓ કે વ્યાજખોરોની ગુંડાગીરીથી લોકો પરેશાન હોય તો અમને જાણ કરો. આપના સ્મિત અને સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. આપનો અવાજ અમે સરકાર અને જવાબદાર તંત્ર સુધી મજબૂતીથી પહોંચાડીશું અને તાત્કાલિક કાર્યવાહી અને પગલાં લેવડાવીશું. આપ આ નંબર ઉપર અમને જાણ કરશો. 9484642459. તો ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આવતીકાલે દિવાળી પહેલા સરકારમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ છે આવતીકાલે. તો આ સાથે આપણી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયેલા છે. ઉમંગજી, આજે વિસ્તરણ થવાનું છે, ત્યારબાદ આગામી સમયમાં રાજ્ય કક્ષાની એટલે કે જે છે રાજ્ય સરકારની કાર્યક્ષમતા પર કેવી અસર જે છે જોવા મળશે, શું બદલાવ જોવા મળશે, ખાસ કરીને ગુજરાત રાજ્યના જે પ્રશ્નો જે છે, જનતાના પ્રશ્નો છે, શું કહેશો એને લઈને? સરકાર તમને જણાવી દઉં કે મંત્રીમંડળ વધવાથી જે તે જિલ્લાનું અને ગુજરાત રાજ્યમાં કાર્ય જે ક્ષમતા છે તેમાં વધારો થાય સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે તમે જાણો તો પહેલા 15 કે 17 મંત્રીઓ હતા, અત્યારમાં 25 થી વધુ મંત્રીઓ થવાના છે. એટલે 10 જિલ્લાના પ્રતિનિધિઓનું મંડળ, 10 જિલ્લાઓનામાં નવા મંત્રીઓ જે વિસ્તારના છે ચૂંટાઈ આ માટે મંત્રીમંડળમાં સ્થાન મેળવવાનું છે. જેને કારણે સ્થાનિક લોકોને તો ફાયદો થાય, પોતાના જિલ્લાનો ફાયદો થાય, પરંતુ ગુજરાતમાં પણ ફાયદો થાય. કારણ જે મંત્રીઓમાં જે એકથી વધુ ખાતાઓની ફાળવણી થઈ હોય તેમની ફાળવણી ઓછી થાય, તે મંત્રીઓ પોતાના ફાઇલો હોય કે સરકારની જે કામગીરી હોય તેમાં વધુ ધ્યાન આપી શકે. બીજી તરફ તમને જણાવી દઉં કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાથી સૌથી મોટો ફાયદો પ્રજાને થાય છે અને વધુ મંત્રીઓ આવવાથી પ્રજાના જે પ્રશ્નો છે ઝડપી ઉકેલ આવે. કારણ કે 2027ની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત કરવાની એક આશા છે. ગઈ વખતે જેટલી સીટો ચૂંટાઈ છે તેનાથી વધુ સીટો ચૂંટાય એવી તેઓ આશા રાખી રહ્યા છે. જેના કારણે આ વખતે જે ચૂંટણીમાં આવતીકાલે જે મંત્રીમંડળનું
જે વિસ્તરણ થઈ રહ્યું છે તેમાં સૌથી વધુ ગુજરાતમાં મંત્રીઓનું સ્થાન મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બરખા. જી બિલકુલથી ઉમંગજી, આગળ હું આપને પૂછવા માંગીશ કે આ મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળવાનું છે, કોનું નામ વધારે ચર્ચાઈ રહ્યું છે, થોડું વિગતવાર માહિતી આપો. તમને જણાવી દઉં કે સ્વાભાવિક છે આ વખતે 10 થી વધુ મંત્રીઓ પડતા મુકાવી શક્યતાઓ છે, જે કેબિનેટ કક્ષાના હોય કે રાજ્ય કક્ષાના હોય, અને તેની સામે બીજા મંત્રીઓ તો આવે સ્વાભાવિક વાત છે, પરંતુ મંત્રીમંડળનું કદ બી વધવાનું છે. એટલે આ વખતે 20 થી વધુ નવા મંત્રીઓનું સ્થાન મળે એવી શક્યતાઓ દેખાય છે. સૌથી પહેલા વાત કરીએ ચર્ચાસ્પદ જેનું સૌથી મોખરે નામ છે એ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયા અમિત શાહના અંગત ગણાય છે અને સરકારી ક્ષેત્રના બહુ પાવરફુલ નેતા ગણાય છે, અને અત્યારે જે કેન્દ્ર સરકારે જે નવું મંત્રી પદમાં અમિત શાહને સહકાર ક્ષેત્રમાં આપ્યું છે તેના કારણે જયેશ રાદડિયાનું નામ સૌથી મોખરે છે. બીજું વાત કરીએ જીતુભાઈની વાત કરીએ. જીતુભાઈ એક અગ્રણી એવા છે, તે પૂર્વ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બી રહી ચુક્યા છે, મંત્રી રહી ગયા છે, સૌથી અનુભવી છે, તેમને સ્થાન મળે એવું છે. ઉત્તર ગુજરાતમાંથી વાત કરીએ તો હાલના વિધાનસભાના સ્પીકર છે તે શંકર ચૌધરીના સ્થાન નિશ્ચિત મનાય છે. રાજકોટમાં વાત કરીએ તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ ને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ છે. અમિત ઠાકર સરકારના અંગત વ્યક્તિ માનવામાં આવે છે, અમિત શાહના અંગત વ્યક્તિ માનવામાં આવે છે, તેમને સ્થાન મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમામ જે નેતાઓની જે આપણે વાત કરી કેબિનેટનું સ્થાન મળે એવું છે. બીજી વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ જે છે તેમનું સ્થાન નિશ્ચિત પુરુષોત્તમભાઈના નાનાભાઈ છે તે હીરા સોલંકીનું નામ નિશ્ચિત ગણાય છે, કારણ કે પુરુષોત્તમભાઈની તબિયત તંદુરસ્ત રહે છે. બીજી તરફ તમે અમેરિકા ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ જોડાઈ રહ્યું છે. મહિલાની વાત કરીએ તો જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને બી સ્થાન મળે, તેઓ રીવાબાને સ્થાન મળે એવું છે. હવે બીજી વાત કરીએ કે ઘણા સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં ઘણા નેતાઓ આવ્યા છે અને ચૂંટાઈ આવ્યા છે, તેઓ વેઇટિંગ લિસ્ટમાં બેઠા હતા. સૌથી મોટું નામ છે પોરબંદરમાં અર્જુનભાઈનું સ્થાન ચોક્કસ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અલ્પેશ ઠાકોરને બી મળે સ્થાન એવી દેખાઈ રહી છે. તમને બીજી તરફ જણાવી દઈએ કે કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને બી સ્થાન મળે છે. જો CR પાટીલના અંગત ગણાતા સંગીતા પાટીલનું મહિલા તરીકે સ્થાન અપાય છે. આમ આવી રીતે જોવા જઈએ તો ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ખાસ કરીને બીજી વાત કરીએ તો આણંદમાંથી વિપુલભાઈ પટેલનું નામ સંભળાઈ રહ્યું છે કે સુરેન્દ્રભાઈના ખાસ અંગત છે. બીજું તમે જણાવીએ ખેડા જિલ્લામાંથી પંકજભાઈ દેસાઈનું નામ જે ચર્ચા ચાલી રહી છે. પંકજભાઈ દેસાઈ ઘણા વખતથી લાંબા સમયથી ગુજરાત રાજ્યમાં ચૂંટાઈ આવે છે અને તેઓ એક પીઢ નેતા તરીકે તેમની દેખાય તેમની વરણી થઈ શકે છે. આમ નિમિષાબેનની બી ફરતી રી-એન્ટ્રી થઈ શકે છે. આમ ગુજરાતમાંથી ઘણા બધા જિલ્લાઓમાંથી જ્ઞાતિના સમીકરણને આધારિત રાખી અને આ વખતે ભાજપ એક મજબૂત મંત્રીમંડળ મંત્રીઓને સ્થાન આપે એવી શક્યતાઓ 100% દેખાઈ રહી છે. જી બિલકુલથી ઉમંગજી, અંતે એક બીજો સવાલ કે જે આ નવનિયુક્ત જે મંત્રીઓ હશે તેમની પાસે કયા પ્રકારના પડકારો હશે, એટલે ખાસ કરીને વિકાસ છે, ખેતી છે અને રોજગાર ક્ષેત્રમાં? તમને જણાવી દઉં કે અત્યારે ગુજરાતમાં ભારે વરસાદના કારણે સૌથી વિસ્તારમાં રોડ રસ્તા ખરાબ છે. સરકારની ભારે ટીકા થઈ રહી છે. સરકારના જે નવા મંત્રીઓ ચૂંટાશે તેઓ પ્રજા સમક્ષ પોતાના પ્રશ્નો સરકાર સાંભળશે અને જે એમની જે મુશ્કેલીઓ છે તેને દૂર કરાવવાનો પ્રયત્ન કરશે. બીજી તરફ જણાવી દઈએ કે સૌથી મોટો પડકાર છે સૌરાષ્ટ્રમાંથી જે મંત્રીઓ બનશે એમનો, કારણ કે ગત પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સારી જીતથી ચૂંટાઈ આવે છે અને તેમનું ધીમે ધીમે વર્ચસ્વ સૌરાષ્ટ્ર તરફ બીજા જે બી ધારાસભ્ય વિસ્તારમાં છે જેમને અડીને આવેલા છે ત્યાં વિસ્તરી રહ્યું છે, જેના કારણે આપનો શહેર જે ભાજપમાં પાડી શકે છે તેમને નિષ્ક્રિય કરવાનો સૌથી મોટો સૌરાષ્ટ્રના જે નેતાઓ જે મંત્રીઓ બનશે તેમના સિરિયલ છે. બીજું જણાવી દઉં તો કોઈ બી પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તેમાં જ્ઞાતિ આધારિત જ કામ થાય છે. ભલે પોતે ઓન કેમેરા ના પાડતા હોય, જ્ઞાતિ આધારિત કામ વોટ બેંક નથી કરતા, પણ કોઈ બી પક્ષ હોય આજે જોઈ લો, ભૂતકાળમાં જોઈ લો, ભવિષ્યમાં જોઈ લો, જ્ઞાતિ આધારિત ભારતમાં રાજકારણ રમાય છે. એના માટે પટેલોનું સૌથી વધુ વર્ચસ્વ છે, પટેલોને લેશે. બીજી તરફ જણાવી દઉં કે વિશ્વકર્માજી જે આવ્યા છે તે પ્રદેશ પ્રમુખ બન્યા છે, તે ઓબીસી સમાજમાંથી આવ્યા છે ને પોતે ઓબીસી સમાજના સમાજ સેવક છે, જે નીચેના માણસો સુધી તેઓ રહેલા છે ને લોકોની સમસ્યાઓનો ઉકેલ જાણે છે. તેથી ઓબીસી સમાજ બી એક મોટો વર્ગ છે, તેને પણ આ લોકો મહત્વ આપશે અને ઓબીસી સમાજના ઘણા નેતાઓની પસંદગી થશે. બીજી તરફ જણાવી દઉં કે ઠાકોર સમાજ બહુ મોટો છે. અલ્પેશ ઠાકોરને કેટલાક સમયથી
હાસ્યામાં ધકેલાઈ ગયા હતા તેમને આખતે મંત્રી પદ આપી અને ઠાકોર સમાજને ખુશ કરવાનો પ્રયત્ન કરશે. આદિવાસી સમાજ બી બહુ મોટી સંખ્યામાં છે. આદિવાસીના 2-3 નેતાઓ પણ આ વખતે જો મંત્રી બને તો નવાય નહીં ને એસસી સમાજમાંથી બી 2-3 મહિલાઓ બને કે પુરુષ નેતાઓની આ મંત્રી પદમાં સ્થાન મળે તેવી ગણતરીઓ દેખાઈ રહી છે. બરખા. મંજી, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.